ફેમિલી કેમ છો? જય શ્રી કૃષ્ણ ફેમિલી. તમને ખબર છે ભાઈ ચૂંટણીનો માહોલ કેવો અત્યારે હાલી રહ્યો છે ને આ વખતે ભાઈ અમારે જુનાગઢ સીટ ઉપરથી અમારા લોકરાડીલા એવા હીરાભાઈ ઊભા છે કોંગ્રેસમાંથી અને ફેમિલી આજે એનું ભવ્ય રેલી છે. આજે અમારે બધાને જવાનું છે જુનાગઢ. અત્યારે હું અહીં પહોંચી ગયો છું એની કાર્યાલય અને અત્યારે જો તમે કેટલી ફોર વ્હીલો પણ આવી ગઈ છે અને અહીંયાથી પહેલાં એના જવાના છે એને પૂરાના દર્શન કરવા માટે તો પહેલાં ત્યાં જાય. તો ફેમિલી હવે જુનાગઢ જવા માટે નીકળી ગયા છે ભાઈ અને બીજી બધી ગાડી ઘણી ખરી આગળ વહી ગઈ છે અને અમારે થોડા ઘણા શોટ લેવાના હતા ને એ માટે થઈને થોડાક પાછળ હતા અને અમારા સેલિબ્રિટી આગળ બેઠા છે. બરાબર ને ભાઈ? હું નહીં ભાઈ, સેલિબ્રિટી નથી, સેલિબ્રિટી અહીંયા છે તારી બાજુ. અમારા બીજા સેલિબ્રિટી હીરા બાપા છે. હા ભાઈ ના અત્યારે છે ને હીરાભાઈ તો લગભગ જુનાગઢ પહોંચી પણ ગયા છે અને દમોકુંડ જવાનું હતું. હવે અમે ફટાફટ જાય ને ત્યાંનો માહોલ કેવો છે તમને બધાને બતાવું. તો કાંઈ એટલે ફેક આવી ગયો. તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે જુનાગઢ, ત્યાંથી રેલી કાઢવાની છે ને અહીંયાથી જો ભાઈ આ ભાઈ છે ને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બંનેમાં લાઈક કરવાના છે અને હમણાં હીરાભાઈ પર થોડીક વારમાં આવે છે. એ દામોકુંડે ગયા હતા અને બસ હમણાં થોડી જ વારમાં આવશે. નથી બધા માણસો જો પહોંચી ગયા છે. ફેમિલી અમારા હીરાભાઈ જોટવાભાઈ 18 વર્ણને સાથે લઈને હાલે છે. સેનાપતિ તરીકે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હીરાભાઈ જોટવા આપણા વચ્ચે ઉપસ્થિત છે અને આજે શુભ કાર્ય કરવા જઈ રહ્યા છે. મારે ભાઈ જોટવાના રણ મેદાનમાં આ લોકશાહીના રણ મેદાનમાં ઇન્ડિયા ગઠબંધનના પ્રજાલક્ષી કાર્ય લઈને આપણે જ્યારે રણ મેદાનમાં ઉતરવાના છીએ ત્યારે ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હીરાભાઈ જોટવાનો વિજય નિશ્ચિત છે. ભારત માતાના જય જયકાર સાથે ગુજરાત આપણે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના પાયા ધ્રુજાવાના છે અને ભાજપને ખબર પડી જવી જોઈએ કે આ વખતે અમારો સામે યુદ્ધ જે લડી રહ્યા છે ને લોકશાહીનો એક એક માથું જનતા લડી રહી છે, કાર્યકર્તા લડી રહ્યો છે અને સત્ય લડી રહ્યું છે. એટલે સત્ય મેળ જય તે સાથે બોલો ભારત માતા કી જય, જય જવાન, ધન્યવાદ. ઉમેદવાર ભાઈ શ્રી હીરાભાઈ જોટવા આજે નામાંકન પત્ર ભરવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. તેમાં हमारे आदरणीय गण, हमारी चुनासमा बहन, हमारे तमाम जिनका नाम लूंगी तो बड़ा लिस्ट है, मेरे पास समय इतना नहीं है, लेकिन मैं इतना जरूर कहूंगी कि ये चुनाव नहीं है, एक जबरदस्त हमारे लिए सीमा चिन्ह है. મિત્રો વિજાભાઈ અને અમારા હેમંતભાઈ ને આ બધા વડીલો આગેવાનો બોલી લીધા પછી અમારે ના બોલવાનું હોય પણ હીરાભાઈની લાગણી છે કે બધા 2 મિનિટ કંઈક બોલે. રોજગારનો શું લોકો બધું આપ્યું છે થઈ ગયું છે અને ગૌરવ બદલ આપ પાસે માફી માંગુ છું. ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આજે જ્યારે આપણે ફેમિલી હવે ભાષણ તો બધી પૂરું થઈ ગયું છે ને હવે જવાનું છે ભાઈ ફોર્મ ભરવા માટે અને રેલી કાઢવાની છે મોટી સંખ્યામાં. અત્યારે કેટલા માણસો અંદર જગ્યા નથી ને હજી જો બધા માણસો આવે જ છે. તો ફાઇનલી ફેમિલી રેલી ચાલુ થઈ ગઈ છે ને ભાઈ તમે જો કોંગ્રેસના ઝંડા લઈ લઈને લોકો સાજુ માણસ છે.
ફેમિલી ભાઈ ફોર્મ પણ ભરાઈ ગયું છે ને રેલી બહુ લાંબી હતી ને ભાઈ છે ને એટલું માણા હતું ને કે વાત જાવ હતી ને હવે આપણે ક્યાં પહોંચીએ રામભાઈ હવે જમણવારો પહોંચી ગયા છે ભાઈ બધા લોકો જમવા બેસી ગયા છે અને અમારે પાસે જમવાનું શું અમારા પરેશભાઈ ક્યાંક ખોવાઈ ગયા નહીં ફોન કરતી ને પરેશભાઈને ગોતવા પડશે ભાઈ એટલું માણા હતું ને ભાઈ ઉપરથી બફારો ગરમી અત્યારે તને ખબર છે રામભાઈ ઉનાળો એટલે છે ને ભાઈ હદ બરાબર ગરમી હતી યાર તો ફેમિલી જમી લીધું છે ને હવે જવાનું છે ઘરે ભાઈ કેમ કે રેલી ને બધું હતું પૂરું થઈ ગયું છે અત્યારે ફૂલ તડકો હતો એ માટે તેને અમે જુનાગઢમાં રસ પીવા ઉભા છે આ ભાઈ બનાવે છે રસ 3-4 ગ્લાસ બધા માટે 3-4 ગ્લાસ મંગાવ્યા બાકી ભાઈ એટલી ગરમી હતી ને કે વાત જાવ તો સખત આવી ગરમી તો આપણે અહીંયા પડતી જ નથી ભાઈ આ ગિરનાર ગરવો ગિરનાર એવો તપે ને કે વાત જવા દો યાર હું કઈ સેલિબ્રિટી કઈ ઘટે બધી આને કેવી ગરમી થઈ ફેમિલી જો હમણાં ઓફિસેથી હીરાભાઈને આવ્યા છે ઘરે અને આપણે મસ્ત મજાના અત્યારે ઘરે પહોંચ્યા છે અને ભાઈ હવે થોડીક વાર આરામ કરવાનો વિચાર છે કેમ કે આજે એટલો તડકો ખાધો છે ને કે વાત જાવ તો બહુ ગરમી પડી બાકી રેલીમાં એટલું માણસ હતું એટલે બફારો કેટલું હતું મજા પણ એટલી જ એવી રમવાની ને નાચવાની ને ફૂલ ફોર્મમાં હતા બધા ફેમિલી મેમ્બર પછી કલેક્ટર ઓફિસે ગયા ને ત્યાં પછી ફોર્મ ભર્યું છે અમે થોડાક વહેલા નીકળી ગયા હતા એ બધા લોકો પાછળ આવે છે બાકી આજનો વ્લોગ કરી દઈએ છીએ એન્ડ બાકી જય દ્વારકાધીશ જય મા મોગલ નવા વ્લોગ સાથે મળીશું બાય બાય